આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે? ખ્યાલ પડે છે? છેલ્લા 3 થી 4 મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ બનાવી અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય. નમસ્કાર, આજે ફરી એકવાર વાત કરવી છે નકલી દૂધની. મારા અને તમારા દ્વારા પીવાતું આ નકલી દૂધ, ભગવાનને ચડાવવામાં આવતું આ નકલી દૂધ, એ નકલી દૂધ જે છે તે બને છે કઈ રીતે અને વેચાય છે કઈ રીતે, તે એક મોટો સવાલ જે હતો તે થોડા દિવસથી ચર્ચામાં આવ્યો જ્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ હનુમાન ખીજડીયા નામની જગ્યા છે જ્યાંથી દરરોજ 10,000 લીટરનું એક ટેન્કર જે છે, 10,000 લીટર દૂધ જે છે એ ટેન્કરમાં ભરાઈને જતું હતું અરવલ્લીમાં, અને ત્યાં સહકારી મંડળીઓમાં વેચાતું હતું. અને તે દરમિયાન આપણી સામે 2 થી 3 મોટા સવાલો જે છે તે ઊભા થયા. સૌથી પહેલો સવાલ તો એ જ કે એક નાનકડું ગામ છે ત્યાંથી રોજનું 10,000 લીટર દૂધ બને છે કઈ રીતે, અને જો બને છે તો એ જૂનાગઢથી અરવલ્લી સુધી જાય છે કેમ? તેની વચ્ચે જે આટલા બધા જિલ્લાઓ આવે છે તેને પસાર કરીને અરવલ્લી, જે પોતે ગૌધન ત્યાં ખૂબ વધારે છે, ત્યાં પોતે દૂધનું ઉત્પાદન થાય છે, મોટી ડેરી આવેલી છે, સહકારી ડેરીઓ આવેલી છે, અને ત્યાં શું કામ આ નકલી દૂધ જે છે તે રોજનું રોજ જતું હતું? આ મોટા સવાલો આપણી સામે હતા. યુવરાજસિંહે જે આખો પર્દાફાશ કર્યો નકલી દૂધનો તે દરમિયાન આપણી સામે ઊભા થયા હતા. ત્યારે લોકોને જે છે પોતાના સ્વાસ્થ્ય અંગે જે ચિંતા થઈ હતી તે ખૂબ વ્યાજબી હતી ને થવી જોઈએ. જ્યારે તમે પૈસા ચૂકવો છો ને તે સમયે તમને નકલી દૂધ, ડિટર્જન્ટવાળું અને યુરિયાવાળું નકલી દૂધ જો આપવામાં આવે છે તે તમારા સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટા ચીંડા થાય છે. અને એ જ કારણોસર આજે ફરી એકવાર યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં તેમણે હજી વધારે મોટા છે ખુલાસાઓ કર્યા છે. સૌથી મોટો ખુલાસો તો એ જ હતો કે અરવલ્લીમાં જે દૂધ જતું હતું તે વેચાતું હતું ક્યાં? તો એ વેચાતું હતું રાજસ્થાનમાં. એટલે કે આ નકલી દૂધનો જે કારોબાર છે તે ગુજરાત પૂરતો સીમિત નથી, હવે તેમાં રાજસ્થાન પણ આવ્યું છે. રાજસ્થાનમાં થોડા સમય પહેલાં જ 80,000 લીટર દૂધ જે છે તેનો જથ્થો એસઓજીએ પકડ્યો હતો તેવા સમાચાર હતા, તેવું યુવરાજસિંહ જાડેજા પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવે છે. પણ સૌથી મોટો ખુલાસો અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ જે દૂધ તમે જે ખરીદો છો, 70 રૂપિયા લીટર, 60 રૂપિયાથી 70 રૂપિયા લીટર ખરીદો છો, તે વેચાય છે કેટલા લીટરમાં ખબર છે? ફક્ત ને ફક્ત 12 રૂપિયે લીટરમાં. 12 રૂપિયા લીટરમાં નકલી દૂધ વેચાય છે. જે ખરીદનારાઓ છે તેઓ 12 રૂપિયા લીટરમાં વેચે છે અને ત્યારબાદ તમને 60 રૂપિયા 70 રૂપિયા લીટર વેચે છે. આવી જ મોટી જાહેરાતો, ધમાકાઓ જે છે તે યુવરાજસિંહે કર્યા હતા અને હજી આગળ જે છે આ ચર્ચા ચાલવાની છે. હજી બીજા નવા ખુલાસાઓ જે છે તે થવાના છે. આ દરમિયાન, આ પ્રેસ વાર્તા દરમિયાન યુવરાજસિંહે શું કહ્યું તે સાંભળીએ. દૂધની અંદર યુરિયા નાખવામાં આવે છે, દૂધની અંદર એ ડિટર્જન્ટ નાખવામાં આવે છે, દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ એ ઉમેરવામાં આવે છે જેથી કરીને એ ફેબ્રિકેટેડ ફેટ એ ઉમેરી શકાય. રાજસ્થાનના સાચોર ખાતેથી ₹12 લીટર એ દૂધ ખરીદવામાં આવે છે અને 12 રૂપિયા લીટર દૂધ ખરીદી અને એની અંદર આ ફેટ એટલે કે ચરબીયુક્ત જે પણ પદાર્થો છે એ ચરબીયુક્ત પદાર્થો ઊભા કરી, એટલે કે ફેબ્રિકેટેડ ફેટ ઊભા કરી અને આ દૂધ છે એ માર્કેટની અંદર વેચવામાં આવે છે. જોવા જઈએ તો આ જે દૂધ છે એ દૂધ સંપૂર્ણ રીતે જીવલેણ છે, સંપૂર્ણ રીતે હાનિકારક છે. અને આવી ઘણી બધી મોડસ ઓપરેટીઓ છે જેની આગળના દિવસોમાં અમે ચર્ચા કરીશું. આજથી થોડા દિવસ પહેલા, લગભગ 10 થી 12 દિવસ પહેલા રાજસ્થાન એસઓજી દ્વારા રાજસ્થાનની અંદર 80,000 લીટર દૂધ એ ફેબ્રિકેટેડ દૂધ એટલે કે કેમિકલ યુક્ત દૂધ પકડવામાં આવ્યું. જેની અંદર જે આરોપીઓ પકડાયા છે, જેની અંદર જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ મોટાભાગની ગાડીઓ અને જે આરોપીઓ હતા એ જ આરોપીઓ અત્યારે આ વર્તમાન જે સિન્ડિકેટ ચાલી રહી છે, વર્તમાન જે દૂધની અંદર જે કેમિકલ વાળું દૂધ એ અત્યારે ગુજરાતની અંદર અરવલ્લીના બાયડમાં હોય, બાલાસિનોરમાં હોય કે ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર જે ચાલી રહ્યા છે એ જ વ્યક્તિઓ આની અંદર પણ સામેલ છે. હજી સુધી એ વડિયા પોલીસ સ્ટેશન દ્વારા આની FIR સુદ્ધા પણ નોંધવામાં આવેલી નથી. આ દૂધનો રિપોર્ટ આવી ગયો છે, દૂધના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધવાની હોય, પરંતુ હજી સુધી એમાં કોઈ જ પ્રકારની એ ફરિયાદ નોંધવામાં નથી આવી. આપણે જાણીએ છીએ કે દૂધની અંદર મેં અલગ અલગ જે કેમિકલની વાત કરી, ડિટર્જન્ટ નહીં, તો દૂધ જ્યારે ખાલી કરવામાં આવ્યું, જ્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો કે દૂધના ફીણ
એ 2 ફૂટ 3 ફૂટ સુધી આ દૂધના ફીણ વળતા હતા, એટલે કે ડિટર્જન્ટનું પ્રમાણ એ ત્યારે પણ સાબિત થતું હતું અને જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટમાં પણ સાબિત થતું હતું. આજ દિન સુધી એની પર કોઈ કાર્યવાહી કરવા નથી આવી. અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના સહકારી મંત્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે જે પવિત્ર દૂધના નામે જે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે એની ઉપર અંકુશ લગાડવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. FSSAIના જે નોર્મ્સ અને જે કાયદો છે એની ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે. ત્યારબાદ IPC CRPC અંતર્ગત જે ઇન્ડિયન મિનરલ કોડની અંદર જે કલમો છે એ કલમોનો ઉપયોગ કરી અને જો દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ જે દૂધનો વેપલો છે અને જે મિલીભગતથી આ બધું જે ચાલે છે એને બળ મળશે. એટલે આ ક્યાંક ને ક્યાંક તંત્ર અને જે માફિયાઓ છે, દૂધ માફિયાઓ, એની સિન્ડિકેટથી જ આ બધા જ રેકેટો અત્યારે ચાલી રહ્યા છે.